નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મેટ્રો 10 સાથે હું છું હિનલ। અમદાવાદના પારડી કાંકજ ખાતે જગન્નાથ મંદિર દ્વારા સંત સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સંમેલનમાં અખિલ ભારતીય સંત સમિતિના નવા નિયુક્ત થયેલા સંતો તેમજ પદાધિકારીઓ માટે અભિવાદન સમારોહ પણ યોજાયો હતો। તો શું છે સમગ્ર માહિતી, જોઈએ આ અહેવાલમાં। અમદાવાદના પ્રસિદ્ધ જગન્નાથ મંદિર દ્વારા સંત સંમેલનનું આયોજન દસક્રોઈ તાલુકાના પાલડી કાંકજ નજીક આવેલ નકળંદ મહાદેવ મંદિર ખાતે કરવામાં આવ્યું હતું। આ સંત સંમેલનમાં સમગ્ર રાજ્યમાંથી સંતો, મહંતો અને મહામંડલેશ્વરો ઉપસ્થિત રહ્યા હતા। સંમેલનમાં ગુજરાતના તમામ જિલ્લા અને તાલુકાના અખિલ ભારતીય સંત સમિતિના નવનિયુક્ત પદાધિકારીઓ હાજર રહ્યા હતા। આ સમારોહમાં 18 જિલ્લાના સંત, અધ્યક્ષ, મહામંત્રી અને સંગઠન મંત્રીઓનું બહુમાન કરવામાં આવ્યું હતું। જગન્નાથ મંદિરની ગૌશાળાની પાવન ભૂમિમાં આજે અખિલ ભારતીય સંત સમિતિના ગુજરાતમાં નવા નિયુક્ત થયેલા પદાધિકારીઓનો સત્કાર સમારોહ હતો, જેમાં અમારા રાષ્ટ્રીય મહામંત્રી दंडी स्वामी पूज्य चित्रानंद सरस्वती जी महाराज पण उपस्थित रहा। कि लंबे समय से कि हमारे जो पुराने मंदिर हैं, जिसे गुजरात में जूना शब्द प्रयोग करते हैं, वो उपेक्षित पड़े हैं, उनका भी जीर्णोद्धार हो और उन मंदिरों में भी लोग जाएं। हमारे गांव का मंदिर हमारा मंदिर है, इसलिए कोई जरूरी नहीं उस गांव के मंदिर पे कोई साधु होगा, हमें ही उसकी रक्षा करनी पड़ेगी। इसलिए सप्ताह में एक दिन अपने गांव के मंदिर के साफ सफाई में उसके पूजा पाठ के लिए हमें लगाना है। आ संत सम्मेलन में उपस्थित रहेला राष्ट्रीय महामंत्री जितेंद्र सरस्वती महाराज द्वारा राम मंदिर निर्माण साथ हिंदू राष्ट्र की बात करता कह્યું કે આજે દેશમાં 4 म એટલે કે મૂર્તિ, મંદિર, મુહૂર્ત અને મોદી ચર્ચામાં છે। તેમજ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા બિહારમાં સરકાર ભંગાણ અને ઝારખંડના મુખ્યમંત્રીને જેલ તેમજ કેજરીવાલને સમન જેવા મુદ્દા પર વાત કરી હતી। સંત અખિલ ભારતીય સંત સમિતિની જેમ ધર્મ રક્ષા, ગૌ રક્ષા, પર્યાવરણનું જતન અને રાષ્ટ્ર રક્ષાનું 3 આ મુખ્ય કાર્ય છે। આપણે સૌ મળી માનનીય અધ્યક્ષશ્રીએ, મહામંત્રીશ્રી આપણને ખૂબ વિસ્તારવાઇઝ સમજ આપણને આપી છે। એ પ્રમાણે આ સંત સંમેલનમાં વિશ્વ હિન્દુ પરિષદના અધ્યક્ષ અશોક રાવલ પણ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે વેલેન્ટાઇન ડેની ટીકા કરી હતી। તેમજ તેમણે જણાવ્યું હતું કે 14 ફેબ્રુઆરીએ આવતો વેલેન્ટાઇન ડે હિન્દુઓએ ઉજવવો ના જોઈએ, તે આપણો તહેવાર નથી। વેલેન્ટાઇન ડેના દિવસને આપણે માતૃ પિતૃ પૂજન દિવસ તરીકે ઉજવશું। આપણા દેશની સંસ્કૃતિને ટકાવી જો હશે, જો પશ્ચિમી સંસ્કૃતિ જે આપણી પર હાવી થઈ રહી છે એને બચાવવું હશે તો વેલેન્ટાઇન ડે એ આપણા માટે નથી। આપણા ત્યાં માતૃ પિતૃ પૂજન એ દિવસ 14મી ફેબ્રુઆરી મનાવવો જોઈએ। કેમ કે આપણી માતા પિતાનું ઋણ આપણી પર રહેલું છે અને જે માતા પિતાએ આપણે જન્મ આપ્યો છે એમને આપણે પૂજવા જોઈએ, એનું પૂજન કરવું જોઈએ, જેથી કરીને સમાજમાં એક સારી પ્રતિષ્ઠા ઊભી થાય। આજે યોજાયેલ સંત સંમેલનમાં નિષ્ક્રિય બનેલા મંદિરનો જીર્ણોદ્ધાર, લવ જેહાદ, ધર્મ પરિવર્તન તેમજ સાહિત્ય બચાવવા સહિતના વિવિધ મુદ્દાઓ પર મંથન કરવામાં આવ્યું હતું। સાથે સાથે સાધુ સંતો અને હિન્દુ રાષ્ટ્રની હાકલ કરતા નરેન્દ્ર મોદી ફરી એકવાર પ્રધાનમંત્રી બને તે વાતની પણ ચર્ચા કરવામાં આવી હતી। અનિતા પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ। અમદાવાદના રામોલની રજની હોસ્પિટલમાં યુવતી પ્રસૂતિ માટે લાવવામાં આવી હતી અને તે દરમિયાન યુવતી અને બાળક મૃત્યુ થયું હોવાની પરિવારના સભ્યોએ રામોલ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાવી હતી। યુવતીનું ડિલિવરી દરમિયાન વધારે બ્લીડિંગ થવાથી વધુ સારવાર માટે એસવીપી હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, જ્યાં તેનું મોત થયું હતું। રજની હોસ્પિટલના તબીબની બેદરકારીના કારણે જ માતા અને બાળકનું મોત થયું હોવાનો પરિવારના સભ્યોએ આક્ષેપ કર્યો હતો। ડોક્ટરો આમ તો ભગવાનનું રૂપ કહેવાય છે, પરંતુ તેમની બેદરકારીની ક્યારેક ક્યારેક ઘટનાઓ બનતી હોય છે। તેવી ઘટના ગઈકાલે જે છે રામોલ વિસ્તારમાં બની છે। ખાનગી હોસ્પિટલમાં એક ડિલિવરી દરમિયાન એક માતાને એક બાળકની મૃત્યુ થઈ છે અને કઈ રીતે મૃત્યુ થઈ, શું વિગત છે, તેમના પરિજનો સાથે આપણે વાત કરીશું। કઈ રીતે બેનની મૃત્યુ થઈ છે, બાળકની મૃત્યુ થઈ છે, શું કીધું ડોક્ટર? ખાલી રૂટીન ચેકઅપમાં ગયા હતા બપોરે। રૂટીન ચેકઅપ કર્યું તો સોનોગ્રાફીમાં ખબર પડી કે ભાઈ બાળક અંદર એક્સપાયર થઈ ગયું છે। એના પછી એ લોકોએ કીધું કે ભાઈ અમે નોર્મલ ડિલિવરી કરીને બાળકને લઈ લઈશું। બાળકને 9 વાગે એ લોકોએ લઈ લીધું નોર્મલ ડિલિવરીથી।
પછી અમને કીધું કે બધું કમ્પ્લીટ છે, હવે કોઈ તકલીફ નથી, બધું સોલ્વ થઈ ગયું છે. એના પછી આખી નાઇટ રાત્રે બ્લડ ચાલુ રહ્યું નોર્મલ. એ કે ભાઈ આવું તો ચાલુ રહે જ છે. એ લોકોએ એમ કીધું કે ભાઈ ડિલિવરી થાય એટલે નોર્મલ રહે. અમે બી એ બ્રહ્મમાં જ રહ્યા. પછી સવારે 11 વાગે એકદમ થયું કે ભાઈ તબિયત વધારે બગડી ગઈ છોકરીની. તો એના કારણે હું ફટાફટ પહોંચ્યો દવાખાને અને કીધું કે ભાઈ ચલો હવે અહીંયાથી ટ્રાન્સફર કરી લઈએ છીએ. ડૉક્ટરે ના પાડી કે ના કે તબિયત બહુ સારી છે, ટ્રાન્સફર કરવાની કોઈ જરૂર નથી, ખાલી એમને લોહી ઓછું થઈ ગયું છે, લોહી ચડાવી દઈએ આપણે લોકો. તો બ્લડ લઈ આવ્યા અમે લોકો, બ્લડ ચડાવ્યો. એના પછી બી એ લોકોએ પછી ઇમરજન્સીમાં કીધું કે ભાઈ અત્યારે હવે તમે ફટાફટ લઈ જાઓ. પણ એ ટાઈમે તો છોકરી એક્સપાયર થઈ ગઈ હતી ત્યાં દવાખાનામાં જ. અને શું લાગે છે આપને હોસ્પિટલ ખાનગી હોસ્પિટલ છે ડૉક્ટરોનો, શું કહેશો ડૉક્ટરને કઈ રીતે એની એ લોકોએ સ્ટાર્ટિંગથી ગેરમાર્ગે દોર્યા અને એ લોકોની કામ કરવાની રીત એકદમ થર્ડ ક્લાસ કેટેગરીની છે કે ત્યાં જવાય જ નહીં દવાખાને, બિલકુલ ના જવાય કોઈ દાડે. હાલ કયા પ્રકારની જે છે કાર્યવાહી કરવામાં આવી રહી છે અને સાથે આજે પીએમ પણ કરાવી રહ્યા છે, શું કહેશો અને આગળની કાર્યવાહી કઈ રીતે? એમના પર ફરિયાદ કરીશું અમે લોકોએ અને એમનું લાયસન્સ કેન્સલ થાય એ અમારી પ્રોસેસ રહેશે કે ભાઈ અમારી એ મેન ધારણા એ છે કે ગમે તેમ કરીને હોસ્પિટલ બંધ કરાવી છે. અને શું માંગ કરશો પ્રશાસનની તરફથી, શું માંગ રહેશે આપણે? બસ જે થયું છે એની સાથે ઊભા રહે અને લીગલી પ્રોસેસ કરે અમારી સાથે રહીને, અને જે સાચું છે એ બહાર લાવે. જે ડૉક્ટર જે આ લોકો કસાઈ વેળા જે કરે છે ને જે એ વસ્તુ બહાર લાવે કે આ લોકો અંદર ખાનગી આપણે એમના ઉપર ડિપેન્ડ થઈ જઈએ છીએ કે ભાઈ એ જે કરે છે સારું જ કરે છે. તે છતાં બી એ આપણને જરાય ડિસ્ટર્બ નથી કર્યા એમને. તે છતાં એ લોકોએ આખું બધું કેવું રીતે બધું કામ બગાડી નાખ્યું ખબર જ ના પડી એની અંદર. જે પોતાનું સ્વજન ગુમાવે છે તે તેમની દર્દ જાણી શકે છે, કારણ કે જે રીતે અવારનવાર જે રીતે બેદરકારીની ઘટના બનતી હોય છે. અને બીજા પણ આપણા સાથે એક ભાઈ છે, તમને સાથે વાત કરીશું. આજે હોસ્પિટલ ખાતે પીએમ થઈ રહ્યો છે, એક બાળકનું મૃત્યુ થાય છે, માતાનું મૃત્યુ થયું છે, શું કહેશો? આ ઘોર બેદરકારી કહેવાય. પ્રાઇવેટ હોસ્પિટલો પોતાની મનમાની ચલાવે છે, બરાબર. આખી રાત જ્યારે લેડીઝ બ્લીડિંગ થતું હોય ત્યારે એમની જવાબદારી બને છે કે તમે પહેલાં તો આ લોકોએ બાટલાનું અરેન્જમેન્ટ પ્રાઇવેટ એમને કીધું કે તમે કરી આપો. સવારે 10 વાગે આખી રાત એ લેડીઝનું બ્લીડિંગ થતું હતું ત્યારે કોઈ હોસ્પિટલથી કોઈના જવાબ ઘરવાળા સુધી પહોંચાડવામાં નહીં આવ્યો. એન્ડ ટાઈમે એ લોકોએ કીધું કે તમે બાટલા અરેન્જમેન્ટ કરો. અમે બ્લડનું અરેન્જમેન્ટ કર્યું. પછી એન્ડ ટાઈમે જ્યારે કોઈ ઓપ્શન નહીં બચ્યો ત્યારે હોસ્પિટલ તરફથી આવું કહેવામાં આવ્યું કે તમે હવે SVPમાં લઈ જાઓ, બરાબર. અને ત્યાં સુધી લેડીઝની ડેથ થઈ ગઈ હતી, અમારી સિસ્ટરની, અને કાલે રાતે એના બાળકની ડેથ થઈ હતી. ટ્રીટમેન્ટના નામે ઠગાઈ અને ઘોર બેદરકારીના કારણે મૃત્યુ કેમ થાય છે અને તો બેદરકારી કરનાર ડૉક્ટર પણ બતાવશે. અને સાથે હાલ તેમના ઉપર તેમના પરિવારજનો હાલ FIR દાખલ કરી છે. આગળની તપાસ પોલીસ કરશે. કઈ રીતે ગુનાગારો જે છે તે પકડવામાં આવશે તે આગળમાં જોવાનું રહેશે. કેમેરામેન રાહુલની સાથે શિવાંશુ સિંહ, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. સુરતના ઉધનામાં સ્લેબ ધરાશયી થવાની ઘટનામાં કોન્ટ્રાક્ટ અને માલિક વિરુદ્ધ સાપરાધ મનુષ્યવધનો ગુનો નોંધાયો છે. લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રીઝમાં નવનિર્મિત બાંધકામ દરમિયાન સ્લેબ ધરાશયી થતા 3 શ્રમિકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા, જેમાંથી એક શ્રમિકનું મોત પણ નીપજ્યું હતું, જ્યારે અન્ય 2 શ્રમિકોની હાલત ગંભીર છે. પોલીસે કોન્ટ્રાક્ટર નિલેશ પરમાર, કારખાના માલિક ભૂપેન્દ્ર ચેવલી વિરુદ્ધ સાપરાધ મનુષ્યવધનો ગુનો દાખલ કરી ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવ અનુસંધાને જે ગુનો દાખલ કરવામાં આવ્યો છે એમાં IPC ધારા 304 વગેરે મુજબની કલમો ઉમેરી અને ગુનો દાખલ કરવામાં આવ્યો છે. અને આ અનુસંધાને આજે જે સંચા ખાતાના જે માલિક હતા, પ્રિન્ટિંગ ખાતાના, કે જેને ત્યાં કન્સ્ટ્રક્શન ચાલતું હતું, કે જેણે આ કોન્ટ્રાક્ટ આપ્યો હતો, એ અને જે કોન્ટ્રાક્ટર કે જેણે આ કોન્ટ્રાક્ટ લઈ અને જે કોઈ પણ જાતની દરકાર રાખ્યા વગર અને કોઈ પણ જાતની કાળજી રાખ્યા વગર આ કન્સ્ટ્રક્શનનું કામ કરતા હતા, એ બંનેની આજે ધરપકડની તજવીજ ચાલુ છે. સુરત શહેર અને ગ્રામ્ય વિસ્તારના અંત્રોલી ખાતે સરદારધામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. તો 31 વીંઘાથી લઈને 100 વીંઘા સુધીનો સરદારધામ વિકસિત કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. પાટીદાર સમાજ દ્વારા 500 કરોડના ખર્ચે સરદારધામ બનાવવામાં આવશે, જેમાં GPSC અને UPSC જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ કરાવાશે અને 2000 જેટલા વિદ્યાર્થીઓને અભ્યાસ કરતું ધામ બનાવવાનું છે. સાથે સાથે રમતગમત સંકુલ અને અનેક વિવિધ સેવાઓ અહીં નિર્મિત થનાર છે. આજે 500 કરોડનું શૈક્ષણિક સંકુલ એવં સિવિલ સર્વિસ કેન્દ્ર, વિવિધ પ્રકારની એકેડમીનું બંધુ ભગીનીઓ અને સૌ ઔદ્યોગિક પ્રોફેશનલ મિત્રોની ઉપસ્થિતિમાં આજે ભૂમિપૂજન સંપન્ન થયું છે. એ દક્ષિણ ગુજરાત નહીં, સમગ્ર ગુજરાતની અંદર એક સામાજિક ક્રાંતિ અંતર્ગત એવો મેસેજ જવાનો છે કે હવે બિનજરૂરી ખર્ચાઓ, રૂઢિરિવાજો, અંધશ્રદ્ધામાંથી
બચત કરીને 10 વર્ષ પાટીદાર સમાજ ફક્ત એક નહીં સર્વ સમાજ 10 વર્ષ યુવા શક્તિમાં રોકાણ કરશે તો સમાજની તકદીર, તસવીર અને તાસીર બદલાશે. પ્રથમ ફેઝમાં આપણે અલગ અલગ સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટરો હશે અને 500 જેટલી રૂમો છે. હોસ્ટેલ પણ બનવાની છે? હા, હોસ્ટેલ પણ બનવાની છે. કેટલા વિદ્યાર્થીઓ અહીંયા રહી શકે એટલી ફેસિલિટી છે? અત્યારે 2000 વિદ્યાર્થીઓ પ્રથમ ફેઝમાં. અચ્છા. અને હા, ત્યારબાદ બીજો ફેઝ. હા, ટોટલ આપણે સમગ્ર ગુજરાતમાં 10,000 દીકરા દીકરીઓને શિક્ષણ આપી શકાય એવી વ્યવસ્થા આપણે ઊભી કરી રહ્યા છે સરદારધામમાં. કેટલા સમયમાં સરદારધામ ઊભું થઈ જશે? 3 વર્ષમાં. 3 વર્ષમાં કાર્યરત? હા, થઈ જશે. કેટલા રૂપિયાના ખર્ચે બનશે? આ 500 કરોડના ખર્ચે. સુરતના ઓલપાડમાં પાણી પુરવઠા રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલે કામોની સમીક્ષા બેઠક યોજી હતી. તો ઓલપાડના વરિયાવ જૂથ યોજનાના હેડવર્કર્સ તેમજ સબ હેડવર્કર્સની મુલાકાત લઈ સંબંધિત વિભાગના અધિકારીઓ સાથે વર્તમાન પ્રગતિ હેઠળના કામોની સમીક્ષા બેઠક યોજી જરૂરી દિશાના નિર્દેશો આપ્યા હતા. તો પાણી પુરવઠા વિભાગના અધિકારીઓને ઉનાળામાં પાણીના આગોતરા આયોજન અંગે જરૂરી સૂચનો કર્યા હતા. પાણી પુરવઠા બોર્ડ તરફથી અને સમગ્ર ઓલપાડ તાલુકાના 108 ગામની અંદર આવનારા ઉનાળાની અંદર પાણીના તકલીફના પણ એના માટે વડિયાવ જૂથ યોજનાથી આજે તાલુકા પંચાયતના સભ્યો, જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ, મારા સંગઠનના પદાધિકારીઓ, સરપંચો સાથે સ્થળની જ્યાં જ્યાં પમ્પિંગ સ્ટેશનો છે ત્યાં મુલાકાત લઈને જ્યાં પણ નવી જરૂરિયાત હોય એ જરૂરિયાત પૂરી કરવા માટે અમે આજે સ્થળ મુલાકાત લઈ લીધી છે. સાથે સાથે જ્યાં જ્યાં નવા સંપર્કો બનાવવાના છે, નવી સોસાયટી ડેવલપ થાય છે, કેમ કે સુરતની અંદરથી ઘણા બધા લોકો માઇગ્રેટ થઈને ઓલપાડ વિસ્તારની અંદર નવી સોસાયટીમાં રહેવા માટે આવ્યા છે. એના માટે આયોજન શું કરી શકાય એના માટે આજે સ્થળ મુલાકાત રાખી. જૂનાગઢ જિલ્લામાં ભૂમાફિયાઓ બેફામ બન્યા છે, જેને લઈને હાલ અત્યારે બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે. વાત કરવામાં આવે તો જૂનાગઢ જિલ્લામાં ફરી એકવાર ભૂમાફિયાઓ બેફામ બન્યા છે. પેટ્રોલિંગ કરતી ખાણ ખનીજની ટીમ ઉપર હુમલો કરવામાં આવ્યો છે. આજે ઘટના પ્રકાશમાં આવી રહી છે. તેમાં વાત કરવામાં આવે તો મેંદરડા નજીક રાત્રિ દરમિયાન હુમલાનો બનાવ બન્યો છે. તો 3 કર્મચારીઓ પર ધોકા અને પાઇપ તથા લાકડી વડે હુમલો કરવામાં આવ્યો છે. અધિકારીઓ પર ગાડી ચડાવીને તેમને મારી નાખવાની પણ કોશિશ કરવામાં આવી છે. તો જૂનાગઢમાં ભૂમાફિયાઓ બેફામ બન્યા છે. કર્મચારીઓને અહીં 2 શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. તો પેટ્રોલિંગ કરતી ખાણ ખનીજની ટીમ ઉપર આ ભૂમાફિયાઓએ હુમલો કર્યો છે. તેમને લાકડી અને ધોકા પાઇપ વડે તેમને મારવાનો પ્રયાસ કર્યો છે. મેંદરડા નજીક રાત્રિ દરમિયાન બનાવ બન્યો છે. તેમના ઉપર કાર ચલાવીને તેમને મારી નાખવાની પણ કોશિશ કરવામાં આવી છે. તો આજ મુદ્દે અમારી સાથે જૂનાગઢથી સંવાદદાતા અમર બખાઈ જોડાઈ ગયા છે. તો જી અમર, જેવી રીતે જૂનાગઢમાં ફરી એકવાર આ ભૂમાફિયાઓ બેફામ બન્યા છે, શું કહેશો? બિલકુલ, જે ઘટના છે તે મેંદરડા શાસન રોડની છે કે જ્યાં ખાનગી વાહનની અંદર જે રીતે ટીમ છે તે ત્યાં ચેકિંગમાં ગઈ હતી ને તે સમયે જ ભૂમાફિયાઓ બેફામ બન્યા હતા. ખાસ કરીને જે ખાણ ખનીજ વિભાગની જે ટીમ છે તે રાત્રિના સમયે ખાનગી વાહનમાં પેટ્રોલિંગ કરી રહી હતી અને તે સમયે એક જે રેતી ભરેલું ટ્રક છે તેમને જોવા મળ્યો હતો ને તે ટ્રકને રોકી અને ત્યાં તેની તપાસ કરતા ડ્રાઈવર છે તે ભાગી ગયો હતો. ત્યારે આ ટ્રકનો કબજો છે તે ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ લઈ રહ્યા હતા. તે સમયે જ જે પાતરમાં ગામના અજીત ધાંધલ અને એક અજાણ્યો શખ્સ આવી અને જે ખાણ ખનીજ વિભાગના રોયલ્ટી ઇન્સ્પેક્ટર છે ભવદીપ ડોડિયા, માઇન સુપરવાઇઝર યોગેશ ગઢિયા, સિક્યોરિટી ગાર્ડ છે તે સુમાન શાહ, કાસમ શાહ સહિતના સ્ટાફ ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. હાલ તો જે કાર છે તે ટીમ ઉપર ચડાવી દેવાની કોશિશ કરવામાં આવી હતી અને જેને લઈને જે જીવલેણ હુમલો પણ કરવામાં આવ્યો હતો અને મારી નાખવાની કોશિશ કર્યાની ફરિયાદ છે તે મેંદરડા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. આ સમગ્ર ઘટનાના પગલે મેંદરડા પોલીસ દ્વારા 2 શખ્સો સામે ફરિયાદ છે તે નોંધવામાં આવી છે અને હાલ આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન છે તે પોલીસ દ્વારા કરવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે જે રીતે ખાણ માફિયાઓ છે તે દિવસે ને દિવસે બેફામ બની રહ્યા છે. જ્યાં જુઓ ત્યાં ખાણ ખનીજની ચોરી કરવામાં આવી રહી છે અને જેને લઈને
ખાણ ખનીજ વિભાગની ટીમ જ્યારે એક્શન મોડમાં આવે છે ત્યારે તેમના ઉપર હુમલો કરવામાં આવે છે અને એવી જ ઘટના મેંદરડામાં જોવા મળી છે કે જુનાગઢ ખાણ ખનીજ વિભાગની જે ટીમ પહોંચી હતી ને ત્યાં જે ખનીજ માફિયાઓ છે તેમના દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. જી અમર, સમગ્ર માહિતી બદલ આભાર. તો જેવી રીતે અમારા સંવાદદાતાએ જણાવ્યું કે જેવી રીતે જૂનાગઢમાં ભૂમાફિયાઓ જ્યારે ખાણ ખનીજની ચોરી કરતા હોય છે તે દરમિયાન વાત કરવામાં આવે તો જે વિભાગ છે તે ચેકિંગ હાથ ધરતો હોય છે ત્યારે આ ઘટના જે સામે આવી તેમાં અહીં અધિકારીઓ ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. જૂનાગઢ પોલીસ તોડકાંડ મામલામાં એટીએસની ટીમે તરલ ભટ્ટના જૂનાગઢ સ્થિત ઘરે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. તો એટીએસની ટીમે તરલ ભટ્ટને સાથે રાખીને આ સર્ચ હાથ ધર્યું હતું. એટીએસના સર્ચ બાદ તરલના અક્ષર રેસિડેન્સીવાળા ઘરને સીલ કરવામાં આવ્યું છે અને ઘરની બહાર નોટિસ પણ લગાવવામાં આવી છે. તો હાલ એટીએસે તરલના રિમાન્ડ મેળવી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ગુજરાતમાં ચર્ચાનો વિષય રહેલા પોલીસ તોડકાંડ મામલે જે સીપીઆઈ અને માસ્ટરમાઇન્ડ કહી શકાય તેવા તરલ ભટ્ટ જે પીઆઈ છે તે જુનાગઢના માણાવદરમાં સીપીઆઈ તરીકે ફરજ બજાવતા હતા અને જુનાગઢના એક જે રેસિડેન્સી છે તેની અંદર રહેતા હતા. અક્ષર રેસિડેન્સી છે તેની અંદર તે રહેતા હતા અને ગઈ કાલે રાત્રિના સમયે એટીએસની જે ટીમ છે તે જે તરલ ભટ્ટ છે તેમને લઈને આ મકાને પહોંચી હતી અને અહીં તપાસ કરવામાં આવી હતી. જે રીતે જે પોલીસની જે ટીમ દ્વારા અહીં એક નોટિસ પણ જે લગાવવામાં આવી છે. આપ જે દ્રશ્યોમાં જોઈ શકો છો કે આ નોટિસ છે તે પીઆઈ જે આરોપી છે તરલ ભટ્ટ તેમના ઘરની બહાર છે તે લગાવવામાં આવી છે. જે રીતે અનેક ચર્ચાનો વિષય રહેલા આ તરલ ભટ્ટના જે રૂમ છે ત્યાં પહોંચી હતી એટીએસની ટીમ અને એટીએસની ટીમ દ્વારા ગત રાત્રે મોડી રાત સુધી અહીં તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. અનેક પુરાવાઓ પણ અહીંથી મળ્યા હોવાનું સૂત્રનું કહેવું છે. પ્રાથમિક માહિતી પણ મળી રહી છે અને જે રીતે એટીએસની ટીમની જે 2 થી 3 ગાડીઓ હતી, 3 ટીમો હતી તે અહીં પહોંચી હતી. હાલ તો સમગ્ર મામલે એટીએસની ટીમ છે તે તરલ ભટ્ટને લઈને જુનાગઢથી રવાના થઈ હતી. ગત રાતે તે પહેલા એસઓજી ઓફિસે તે નીકળી અને તેમના આ જે રેસિડેન્સી વિસ્તાર છે તેમનો જે અહીંયા બ્લોક હતો ત્યાં જે એટીએસની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી હતી અને મહત્વના કોઈ પુરાવાઓ મળ્યા હોવાની પણ છે તે પ્રાથમિક માહિતી મળી છે. હાલ એટીએસની ટીમ દ્વારા જે 4 દિવસના રિમાન્ડ પર છે તરલ ભટ્ટ તેમની સઘન પૂછપરછ છે તે કરવામાં આવી રહી છે. અમાર બખાઈ મંતવ્ય ન્યૂઝ જુનાગઢ. કડકડતી ઠંડી વચ્ચે ગિરનારની 16મી અખિલ ભારત ગિરનાર આરોહણ સ્પર્ધા યોજાઈ હતી જેમાં 532 સ્પર્ધકો નોંધાયા હતા. તો રાજ્યના સૌથી ઊંચા પર્વત ગિરનારને સર કરવા 494 સ્પર્ધકોએ દોટ મૂકી હતી જેમાં વિજેતા સ્પર્ધકોને રોકડ રકમ અને શિલ્ડ એનાયત કરી સન્માનિત કરાયા હતા. 4 કેટેગરીમાં 10 વિજેતાઓને 19 લાખ રોકડ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા. સાથે જ વિજેતાઓને મહાનગરપાલિકા દ્વારા પણ શિલ્ડ એનાયત કરવામાં આવ્યું હતું. અમારા સ્ટાફ તમામ અને ખૂબ સપોર્ટ કર્યો અને નેશનલમાં પહેલું વરસ હતું અને ખૂબ મજા આવી અને ખૂબ આનંદ છે અને મારા માતા પિતા ખેતી કરે છે અને આ પહેલો મારો નેશનલનો રેકોર્ડ છે. 1 લાખ રૂપિયાની કિંમત મને ખૂબ જ ખુશી છે. 1 લાખની કિંમત મળી એટલે અમે 1.5 મહિનાથી પ્રેક્ટિસ કરતા હતા અને અત્યારે हमारा फिट 2 महीना થઈ ગયા. सेकंड रैंक थी, अब की बार मेरी फर्स्ट रैंक है और मुझे फर्स्ट रैंक मारकर बहुत खुशी हुई है और यहाँ का मुझे सबसे अच्छा वातावरण और यहाँ के लोग सबसे अच्छे हैं जो हमारी प्रैक्टिस करने में भी मदद करते हैं. हमें कोई तकलीफ नहीं हुई और मैं अगली बार भी आऊँगा और जिससे और बच्चों को लेके भी आएंगे और इससे बेटर करेंगे. और मेरी अब की बार की टाइमिंग है 58 मिनट है जिसे मुझे बहुत अच्छा लगा है. मैं चौथी बार आई हूँ, चारों बार ही फर्स्ट थी और मैंने रिकॉर्ड भी साल. फिर इस बार तो मैं बीमार थी उसकी वजह से उतना अच्छा नहीं कर पाई बट कोशिश करूँ कि अगली बार अपनी रिकॉर्ड को ब्रेक करूँ. कितने दिन की प्रैक्टिस की और आपको कैसा लगा अभी? सर मैं प्रैक्टिस तो कंटिन्यू करती हूँ बट नहीं कर पाई थी. इस बार तो 2 महीने से ऐसे बीमार थी उसकी वजह से नहीं. 33 मिनट 57. જૂનાગઢના માળિયાહાટીના ખાતે ઇન્ડસ્ટ્રીઝમાં આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે.
તો ઇન્ડસ્ટ્રીઝમાં રહેલ ફોતરીના ઢગલામાં ભયંકર આગ લાગતા કેશોદ ફાયર ફાઇટરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. આગને કાબૂમાં લીધી હતી. આગ લાગવાનું કારણ હજુ સુધી અકબંધ છે. સમગ્ર મામલે માળિયાહાટીના પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. રાજકોટના જેતપુરમાં વીજ પોલથી પટકાયા બાદ આધેડના મોતની ઘટના સામે આવી છે, જેમાં નવાગઢમાં ઇલેક્ટ્રિકના કામ માટે વીજપોલ પર આધેડ ચડ્યા હતા અને તે દરમિયાન ભીમજીભાઈ રાઠોડ નામના આધેડ અચાનક વીજપોલ પરથી પટકાતા તેમનું મોત થયું હતું. ત્યારે પીજીવીસીએલની ટીમે ઘટના સ્થળે પહોંચીને વીજ પ્રવાહ બંધ કર્યો હતો. રાજ્યમાં હાલ લસણના ભાવમાં બમણો વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે રાજ્યમાં કૂદકે અને ભૂસકે આગળ વધતી મોંઘવારીનો માર હવે સામાન્ય જનતા ઉપર પડી રહ્યો છે. અત્યારે હાલ તો રાજ્યમાં લસણનો ભાવ આસમાને પહોંચ્યો છે. લીલું લસણ હાલમાં 200 રૂપિયા કિલો વેચાઈ રહ્યું છે. જોકે આ જ લસણ હોલસેલમાં 170 રૂપિયા કિલો વેચાઈ રહ્યું છે. ત્યારે સૂકા લસણનો 400 રૂપિયા કિલો ભાવ છે. હોલસેલમાં 450 રૂપિયા કિલો વેચાઈ રહ્યું છે. અમુક છૂટક વેપારીઓ 500 રૂપિયા કિલો લસણ વેચી રહ્યા છે. આવક ઓછી છે લસણનું, એટલે લસણના ભાવ વધારે છે. લસણ અત્યારે હોલસેલ ભાવમાં 350 से 400 રૂપિયા કિલોમાં વિકાઈ રહ્યા છે. છૂટકમાં 400 से 500 રૂપિયા કિલોમાં વિકાઈ રહ્યા છે. લસણ અત્યારે એટલું મોંઘું છે કે ગ્રાહક ઉપર અસર પડે છે. આ એમપી સે આવે છે લસણ. દિવસે ને દિવસે દરેક વસ્તુના ભાવ વધી રહ્યા છે. દિવસે ને દિવસે મોંઘવારી વધી રહી છે. ત્યારે અત્યંત જરૂરી એવું લસણ જે છે તે અત્યારે હાલ ખૂબ જ મોંઘું થયું છે. જો વાત કરવામાં આવે તો લસણ અત્યારે હાલ હોલસેલમાં 450 રૂપિયા કિલો અને રિટેલમાં 500 રૂપિયા કિલો વેચાઈ રહ્યું છે. ઓછી આવકના કારણે થઈને અત્યારે હાલ ભાવ આસમાને પહોંચ્યો છે. 500 રૂપિયા કિલો જ્યારે લસણ થયું છે ત્યારે ગૃહિણીનું ખાસ બજેટ ખોરવાતું હોય છે. ગુજરાતમાં એમપીથી ખાસ લસણ આવતું હોય છે અને જો ગ્રાહકો પણ એવું કહી રહ્યા છે કે લસણને સસ્તું કરાવો. ગ્રાહક જોડે વાત કરીશું. લસણ આટલું મોંઘું થયું છે, શું કેવું? શું કહીએ હવે, ખાવાનું બંધ થઈ ગયું. અત્યારે શિયાળો છે તો લસણ ખાવું જ જોઈએ. હાર્ટ માટે બહુ સારું છે. પણ હવે મોંઘું તો 500 રૂપિયા કિલો એટલે બહુ વધારે, બહુ જ વધારે કહેવાય. અમાર માટે હે એટલે તો લેતા નથી. તમે જ લસણ વેચો ભાઈ, અમારે ખાવું શું ભાઈ 500 રૂપિયા કિલો એટલે. મોટા ભાઈ, જ્યારે આટલો બધો ભાવ વધતો હોય છે ત્યારે આપણે લેતા પણ અચકાતા હોઈએ. અચકાઈ, બિલકુલ અચકાઈએ. અમારી આવક મહિને 20,000 હોય તો 20,000માં ઘરમાં પોસાતું નથી અમને. શું એટલે અમે લસણ લેતા ત્યારે ખચકાઈએ છીએ. તો જે પ્રમાણે અત્યારે હાલ ગ્રાહકો કહી રહ્યા છે કે સરકારને અમે એવું કહેવા માંગીએ છીએ કે શાકભાજીના ભાવ છે તે ઘટાડવા જોઈએ અને આટલી મોંઘી જ્યારે શાકભાજી મળતી હોય છે ત્યારે સ્વાભાવિક રીતે જે ગૃહિણીઓ હોય છે તેમનું બજેટ ખાસ ખોરવાતું હોય છે અને અત્યારે હાલ જ્યારે 500 રૂપિયા કિલો લસણ બજારની અંદર વેચાઈ રહ્યું છે ત્યારે ગ્રાહકો પણ તેને લેતા પહેલા અત્યારે હાલ ખચકાઈ રહ્યા છે. કેમેરા પર્સન યોગેશ જયસ્વાલ સાથે અનિતા પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. અમદાવાદમાં ઓન્કોવિન કેન્સર સેન્ટર દ્વારા સ્ટેપાથોન 2024નું આયોજન કરવામાં આવ્યું હતું. વર્લ્ડ કેન્સર ડેના રોજ લોકોમાં કેન્સર પ્રત્યે જાગૃતિ આવે તે માટે આયોજન કરવામાં આવ્યું હતું. અહીં સ્ટેપાથોનમાં કેન્સર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરો તેમજ કેન્સર પીડિત બાળકોના માતા પિતાએ ભાગ લીધો હતો. આ સ્ટેપાથોનમાં એએમસી સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણી અને પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટ હાજર રહ્યા હતા. અમે એકચ્યુઅલી કેન્સર સર્વાઈવરને પણ અમે ઇન્ક્લુડ કરવા માંગતા હતા, એટલે અમે દોડનું આયોજન નથી, અમે સ્ટેપેથોન એટલે કે ચાલવાનું અમે આયોજન કર્યું છે. આ સિંધુ ભવન રોડ છે અને અમદાવાદનો મોસ્ટ બઝિંગ એરિયા ગણી શકાય અને એમાં અમે 5 કિલોમીટર ચાલવાના છીએ. અમદાવાદ મહાનગરની અંદર સ્ટેપેથોનનું આયોજન કરવામાં આવ્યું છે. સંસ્થાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. જે રીતે કેન્સરની માત્રા દિવસે દિવસે સમાજની અંદર વધતી જાય છે તો એના અવેરનેસ લાવીને કઈ રીતે કેન્સરનું પ્રમાણ સમાજની અંદર ઘટી જાય એ માટે અહીંયા આગળ સ્ટેપેથોનનું આયોજન કરવામાં આવ્યું છે. એ માટે હું તમામ આયોજકોને મારા તરફથી ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને અમારે સ્ટેપેથોનનું ઓન્કોવિનની આ વખતની જે થીમ રાખી છે અમે એ છે ચરાઈ વેતી ચલતે રહો. એનો મતલબ છે કે તમે આગળ વધો, અમે તમારી સાથી છીએ. કારણ કે કેન્સર એટલે કેન્સલ એવું નથી.
કેન્સર માટે ઘણી નવી પદ્ધતિ ઉપલબ્ધ છે અને જો આપણે કેન્સરને સમયસર નિદાન કરીને સારી ટ્રીટમેન્ટ કરીએ તો મોટાભાગના કેન્સર શરૂઆતના સ્ટેજમાં ટ્રીટ કરીને ક્યોર થઈ શકે છે. અમદાવાદના ચાંદખેડામાં 12 જેટલી સોસાયટીના રહીશો દ્વારા ટીપી સ્કીમના પ્લોટમાં શાકભાજી માર્કેટનો વિરોધ કરવામાં આવ્યો હતો. કોર્પોરેશનમાં રજૂઆતો કરવા છતાં કોઈ નિરાકરણ ન આવતા સોસાયટીના રહીશો દ્વારા વિરોધ કરાયો હતો, જેમાં શાક માર્કેટને અન્યત્ર સ્થળે ખસેડવા માટે માંગ કરાઈ હતી. મ્યુનિસિપલ કમિશનર, પોલીસ કમિશનરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી. સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીમાં શિવસેનામાં ભંગાણ સર્જાયું છે. તો લોકસભાની ચૂંટણી પહેલા જે અવારનવાર આપણી સામે સમાચાર સામે આવતા છે તે અનુસાર ફરી એકવાર અહીં શિવસેનામાં ભંગાણ સર્જાયું છે. રાજકારણમાં ગરમાવો આવ્યો છે. શિવસેનાના 3 પ્રદેશીય અગ્રણીઓ મનસેનામાં જોડાયા છે. તો મુંબઈમાં રાજ ઠાકરેની હાજરીમાં મનસે પાર્ટીમાં પ્રવેશ કર્યો છે. તો દિગેશ જોશી, ઇમરાન શેખ અને હિતેશ મોરે મનસે પાર્ટીમાં પ્રવેશ કર્યો છે. નેતા સાથે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ પણ જોડાયા છે. તો વર્તમાન સાંસદ કલાબેન ડેલકર ઉદ્ધવ ઠાકરેની શિવસેના ગ્રુપના લોકસભા ચૂંટણી પહેલા શિવસેનામાં ભંગાણથી રાજકીય ગરમાવો આવ્યો છે. તો મુંબઈમાં રાજ ઠાકરેની હાજરીમાં જ મનસે પાર્ટીમાં પ્રવેશ કરવામાં આવ્યો છે. દિગેશ જોશી, ઇમરાન શેખ અને હિતેશ મોરે એ મનસે પાર્ટીમાં પ્રવેશ કર્યો છે. મેટ્રો 10 માં હાલ આટલું જ. વધુ સમાચારો માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.